બધા જ આદરણીય વાલીશ્રીને જય સચ્ચિદાનંદ. આશા કરીએ છીએ કે તમે તમારા બાળક સાથે વેકેશન સમયમાં ખૂબ આનંદ માણી રહ્યા હશો. હવે શાળા ખુલવાનો સમય આવી ગયો છે, તો આપ સૌને નવા શૈક્ષણિક વર્ષ 2025-26માં ભાવભર્યું હાર્દિક સ્વાગત છે. બાળકના સર્વોત્તમ વિકાસ માટે જો શિક્ષક અને વાલીશ્રી એક થઈને કાર્ય કરીશું તો વિદ્યાર્થી તેના જીવનમાં ખૂબ સફળ થઈ શકશે. તો ચાલો વર્ષની શરૂઆત કરીએ એ પહેલાં થોડીક વિગતો જાણી લઈએ. જેમાં આવરીશું શાળાનું વિઝન અને મિશન, શાળાનો સમય, શૈક્ષણિક બાબતો, શાળાના નિયમો, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, શાળા પરિવહન અને અન્ય માહિતી. હવે આપણે સ્કૂલના વિઝન અને મિશનને સમજીએ. આપણે અક્રમ સાયન્સના સિદ્ધાંતો પર એવી સ્કૂલનું નિર્માણ કરવું જોઈએ કે જ્યાં આ અક્રમ વિજ્ઞાનના આદર્શો પૂર્ણ રીતે આત્મસાત થઈ જાય, જેથી બાળક જીવનમાં ક્યારેય હતાશ ના થાય અને તે જ્ઞાનની સાચી સમજણથી દરેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકે. એ વિઝન સુધી પહોંચવા માટેનું મિશન જે છે એ છે કે કોમન સેન્સ અને આંતરસૂઝ ખીલવે તેવું શિક્ષણ. પૂજ્યશ્રીની બાળકો માટેની ભાવના. હે દાદા ભગવાન, હે નિરૂમા, બાળક સ્વરૂપ તીર્થંકરને કુસંગથી બચાવવા દેવલોકો બાળરૂપ લઈ રમવા સંગાથ આપે છે, તેમ આત્મજ્ઞાની માતા પિતા, આત્મજ્ઞાની ટીચરો અત્યંત કાળજી રાખી અમને જગતના કુસંગોથી બચાવવા માટે દાદાશ્રીની અંબા સ્કૂલમાં રાખી ઉપકાર કર્યો છે. તો અમે ભવિષ્યમાં જગતના કુસંગોને જીવનમાં નહીં પેસવા દઈએ અને પરમ પૂજ્ય દાદા ભગવાનની તથા પૂજ્ય નિરૂમાની ઈચ્છા પ્રમાણે એમને ગમે એવા જગત કલ્યાણ માટે એક શીલવંત, આદર્શ, પ્યોર અને વિનયી અમે બાળ મહાત્માઓ તૈયાર થઈ જઈએ એવા આશીર્વાદ અને કૃપા વરસાવજો. શાળામાં જે બીજા બધા વિષયો છે એની સાથે એક વિષય છે અક્રમ વિજ્ઞાન. અક્રમ વિજ્ઞાનનો પીરિયડ અઠવાડિયામાં એક વખત હોય છે દરેક ધોરણમાં, અને એની સાથે સાથે આપણું આખું જે કલ્ચર કહીએ અંબા સ્કૂલનું એ પણ અક્રમ સાયન્સના બેઝ પર રહેલું છે. આપણી મોટાભાગની ઇવેન્ટ્સ, એક્ટિવિટીઝ એ બધામાં જ અક્રમ સાયન્સનો એક બહુ મોટો રોલ હોય છે. અક્રમ સાયન્સ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે એ કોઈ ક્રિયા નથી, એ સમજણ બદલવાની વસ્તુ છે. અને સ્કૂલમાં પણ આપણે એ જ ધ્યાન રાખીએ છીએ કે બાળકના વર્તન કરતાં એની સમજણ બદલાશે તો એ લાંબો સમય સુધી એ બાળક સાથે રહેશે અને વર્તન તો ઓટોમેટિક એના ફળ સ્વરૂપે આવશે જ. દરેક બાળક પોતાની પ્રકૃતિને ઓળખે અને એને મેનેજ કરતાં શીખે, જેથી જીવનમાં ક્યારેય હતાશ ના થાય અને ખુમારીથી જીવન જીવી શકે. વ્યવહાર ઘડતરની કળા શીખે, જેથી જીવનમાં ક્યાંય પાછા ના પડે અને જીવનમાં આવતી દરેક સમસ્યાઓનો પોઝિટિવ, ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ રહીને હિત અહિતની સમજણ સાથે ઉકેલ લાવતા શીખે. માનવ ધર્મના પાયાના સિદ્ધાંતો સમજી જવાબદાર વ્યક્તિ બને. અઠવાડિયાની સેશન ઉપરાંત વર્ષમાં એક વખત 6 થી 12 ધોરણના ગર્લ્સ અને બોયઝ બંને માટે આપણે શિબિરનું આયોજન કરીએ છીએ, જે 1.5 થી 2 દિવસની શિબિર હોય છે. વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ પર્સનલ કાઉન્સેલિંગ પણ આપણે કરતા હોઈએ છીએ. અક્રમ સાયન્સના પ્રોજેક્ટ્સ હોય છે, ઇવેન્ટ્સ હોય છે, અને પેરેન્ટ્સ માટે આપણે દર 15 દિવસે એક વિડીયો મોકલતા હોય છે પેરેન્ટ્સ પાઠશાલા કરીને. ઉપરાંત આપણે વર્ષમાં 1 કે 2 વખત વર્કશોપ પણ યોજતા હોઈએ છીએ, જેના કારણે ટીચર્સ અને પેરેન્ટ્સ એક પ્લેટફોર્મ પર રહીને બાળકનું ઘડતર કરી શકે. આપણા બધા જ માટે આનંદની વાત છે, આપણા બંને મીડિયમના ધોરણ 10 અને 12માં બધાનું 100% રિઝલ્ટ આવ્યું છે. ધોરણ 10માં 6 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે 100 આઉટ ઓફ 100 માર્ક્સ મેળવ્યા છે અને 10 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે 100માંથી 99 માર્ક્સ મેળવ્યા છે. આ વખતનું 12મા ધોરણનું રિઝલ્ટ પણ બહુ જોરદાર છે. 2 વિદ્યાર્થીઓએ 100 આઉટ ઓફ 100 માર્ક્સ મેળવ્યા છે. 25માંથી 9 વિદ્યાર્થીઓએ 85%થી વધુ માર્ક્સ મેળવ્યા છે અને 25માંથી 11 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે એક કે વધુ વિષયમાં 90 કે 90થી વધારે માર્ક્સ મેળવ્યા છે. એટલે આપણું આ વખતનું બોર્ડનું રિઝલ્ટ બહુ જ સરસ આવ્યું છે. એટલે બધા જ વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. હવે આપણે જોઈએ એકેડેમિકની સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીની વાતચીત. તો આ વખતે ફર્સ્ટ ટાઈમ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે
ડીડી ગિરનાર સાથે મળીને સ્ટેમ ક્વિઝનું આયોજન કરેલું હતું. એમાં આપણે પણ ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં આપણા 2 સ્ટુડન્ટ આહાન શર્મા અને ઈશા મિસ્કિન આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબર લાવ્યા હતા. પ્રી પ્રાઇમરીથી ધોરણ 2માં અભ્યાસિક અને સહઅભ્યાસિક વિષયો આ પ્રમાણે છે. હવે આપણે વિદ્યાર્થીઓને શીખવવામાં આવતી વિવિધ પદ્ધતિઓ વિશે જોઈશું. મોન્ટેસરી એક્ટિવિટી અને રમતગમત દ્વારા બાળકો ઘણું બધું નવું શીખે છે. આનાથી બાળકોની ફાઇન મોટર સ્કિલ અને ગ્રોસ મોટર સ્કિલ ડેવલપ થાય છે. પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન, પ્રયોગો અને વિવિધ ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ દ્વારા બાળકોની સ્કિલ ડેવલપ થાય છે. બાળકો ક્રિએટિવ પ્રવૃત્તિઓ કરે છે અને સાથે સાથે મ્યુઝિકના નવા ઇન્સ્ટ્રુમેન્ટ પણ વગાડતા શીખે છે, જેના દ્વારા બાળકોમાં ઘણી બધી સ્કિલનો વિકાસ થતો જોવા મળે છે. સેલિબ્રેશન ઓફ લર્નિંગ એટલે કે આ વર્ષનું એન્યુઅલ ઇવેન્ટ. હા, આ વર્ષે એન્યુઅલ ઇવેન્ટમાં શૈક્ષણિક એક્ઝિબિશન રહેશે, જેમાં દરેક વિષય માટે શાળામાં શીખવવામાં આવતી વિવિધ પદ્ધતિઓ, પ્રોજેક્ટ્સ અને પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન બાળકો દ્વારા કરવામાં આવશે. આ વર્ષની ઇવેન્ટ્સ, ઉજવણી અને સ્પર્ધાની વિગતો આ પ્રમાણે છે. હવે થોડું મૂલ્યાંકન વિશે સમજી લઈએ. પ્રી પ્રાઇમરીથી ધોરણ 2માં ચેકપોઇન્ટ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે. ચેકપોઇન્ટનો સમયગાળો આ પ્રમાણે હોય છે. ફર્સ્ટ ચેકપોઇન્ટ સપ્ટેમ્બર મહિનામાં, સેકન્ડ ચેકપોઇન્ટ જાન્યુઆરી મહિનામાં અને થર્ડ ચેકપોઇન્ટ માર્ચ મહિનામાં રહેશે, જ્યારે વાર્ષિક ચેકપોઇન્ટ એપ્રિલ મહિનામાં લેવામાં આવશે. ટૂંક સમયમાં અમે એકેડેમિક કેલેન્ડર મોકલાવીશું, જેમાં રજાઓ, ઇવેન્ટ્સ અને અભ્યાસક્રમની માહિતી હશે. હવે આપણે પાઠ્યપુસ્તક, નોટબુક અને અન્ય બાબતોની જાણકારી મેળવીશું. ટાઈમ ટેબલ પ્રમાણે દરેક વિષયના દરેક પુસ્તકો લાવવાના રહેશે. આર્ટ અને ક્રાફ્ટનું મટીરિયલ અગાઉથી લાવવાનું રહેશે. આર્ટ મટીરિયલ, આર્ટ અને અક્રમ સાયન્સની નોટબુક બાળક શાળામાં રાખી શકે છે. બાળકના કોઈપણ પુસ્તકો કે અન્ય સ્ટેશનરી ખોવાઈ જાય અથવા કંઈ નુકસાન થાય તો તેની જવાબદારી સંપૂર્ણ બાળકની રહેશે. નોટબુક, પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથીમાં બાળકનું નામ લખવું, પૂઠા અવશ્ય ચઢાવવા અને વિદ્યાર્થીના બધા જ સામાન પર લેબલ લગાવવું. નોટબુક અને પાઠ્યપુસ્તકો શાળામાં જમા કરવાની બાબતો. તારીખ 10/6/2025 મંગળવારના રોજ જુનિયર કેજી અને સિનિયર કેજીના વાલીશ્રીએ સવારે 9:15 થી 10:30 દરમિયાન શાળામાં આવીને બાળકોની તમામ નોટબુક અને પુસ્તકો જમા કરવાના રહેશે. સ્ટેશનરીની બધી જ વસ્તુઓ બટન ફોલ્ડરમાં મૂકીને આપવાની રહેશે. હવે જોઈએ પ્રથમ દિવસે ધ્યાનમાં રાખવાની અમુક બાબતો. સ્કૂલના પ્રથમ દિવસે બાળકોના બેગ પર એક સ્ટીકર લગાવવું, જેમાં બાળકનું નામ, ફોન નંબર અને વેનમાં આવતા હોય તો ડ્રાઈવરનું નામ અવશ્ય લખવું, જેથી બધી માહિતી અમને સહેલાઈથી મળી શકે. હવે આપણે ગૃહ કાર્યનું સમજી લઈએ. પ્રી પ્રાઇમરીથી ધોરણ 2 સુધી હોમવર્ક કેમ્પસટીન એપમાં મોકલવામાં આવશે અને ધોરણ 3થી વિદ્યાર્થીઓ હોમવર્ક લિંક બુકમાં લખશે. વાલીશ્રીએ દરરોજ લિંક બુક ચકાસીને સહી કરવી. વાલીશ્રીએ બાળકના બદલે કોઈપણ કાર્ય પૂરું કરવું નહીં. જો ગૃહ કાર્ય અધૂરું રહેશે તો લિંક બુકમાં નોંધ આપીશું. ગૃહ કાર્ય વારંવાર અધૂરું રહેશે તો આગળના પગલાં લેવામાં આવશે. હવે આપણે શાળાના સમય વિશે જાણીએ. જુનિયર કેજી અને સિનિયર કેજી માટે શાળાનો સમય સવારે 9:30 થી બપોરે 1 અને 5 સુધીનો રહેશે. જ્યારે ધોરણ 1થી 12 માટે શાળાનો સમય સોમથી શુક્ર સવારે 7:30 થી બપોરે 1:15 સુધીનો રહેશે અને શનિવારે સવારે 7:30 થી 10:30 સુધીનો રહેશે. સમયપત્રક આ પ્રમાણે રહેશે. હવે જોઈએ યુનિફોર્મ અંગેની માહિતી. પ્રી પ્રાઇમરી માટે ગ્રીન ટી-શર્ટ, શોર્ટ્સ અથવા પેન્ટ અને બુધવારે ફ્રી ડ્રેસ રહેશે. તદુપરાંત પ્રી પ્રાઇમરીના બાળકોને ક્યારેક કોઈ કારણોસર કપડાં બદલવાનું થાય તો તે માટે અલગથી એક જોડી કપડાં બેગમાં રાખવા વિનંતી. ધોરણ 1થી 8 માટે ગ્રીન ટી-શર્ટ અને જીન્સ રહેશે. પીઈના ક્લાસના દિવસે બાળકોએ ટ્રેક પેન્ટ સાથે યલો ટી-શર્ટ પહેરવાનું રહેશે. પ્રી પ્રાઇમરીથી ધોરણ 4 સુધીના બાળકો વેલ્ક્રોવાળા શૂઝ અને ધોરણ 5થી ઉપરના બાળકો દોરીવાળા શૂઝ પહેરી શકશે. બાળકોએ સંપૂર્ણ યુનિફોર્મમાં આવવાનું રહેશે. વાળમાં વ્યવસ્થિત તેલ નાખવું, નખ કાપેલા હોવા જોઈએ, દરરોજ આઈ કાર્ડ પહેરવું, બૂટ અને નેવી બ્લુ મોજા પહેરવા.
કિંમતી વસ્તુઓ જેમ કે સ્માર્ટ વોચ, ઘરેણાં વગેરે લાવવી કે પહેરવી નહીં. વિદ્યાર્થીએ વાળ સમયસર કપાવવા અને વિદ્યાર્થિનીઓના લાંબા વાળ હોય તો ચોટલી વાળવી અને નાના હોય તો કાળા રબર બેન્ડથી પોની કરવી. વિદ્યાર્થીઓ જન્મદિવસના દિવસે ફ્રી ડ્રેસ પહેરી શકશે. હવે આપણે નાસ્તાની વિગતો જાણીએ. શાળાનો સમય શરૂ થયા બાદ વાલીશ્રી બાળકને નાસ્તો મોકલાવી શકશે નહીં. બાળકને પેટ ભરાય તેવો આરોગ્યદાયક અને પૌષ્ટિક નાસ્તો આપવાનો રહેશે. પડીકા કે હળવો નાસ્તો આપવાનું ટાળવું. તદુપરાંત બાળક સવારે ઘરેથી નાસ્તો કરીને આવે તે હિતાવહ છે, જેથી 10 વાગે નાસ્તાના બ્રેક સુધી ભણવામાં એકાગ્રતા રહે. હવે આપણે કેમ્પસ ડીન, લિંક બુક અને આઈ કાર્ડની વિગતો જોઈ લઈએ. અગત્યના દરેક મેસેજ કેમ્પસ ડીન એપમાં મોકલવામાં આવશે અને આપ ટાઈમ ટેબલ પણ કેમ્પસ ડીન એપમાં જોઈ શકશો. લિંક બુકના પહેલાં 2 પેજ વાલીશ્રીએ શાળાના પહેલાં 1-2 દિવસમાં ભરીને મોકલવા. વર્ષ દરમિયાન લિંક બુક ખોવાઈ જાય તો 160 રૂપિયા ભરીને નવી લિંક બુક મેળવી શકાશે. અને જો આઈ કાર્ડ ખોવાઈ જાય કે કંઈ માહિતી બદલવી હોય તો તેના 50 રૂપિયા ભરીને નવું મેળવી શકાશે. નવા આઈ કાર્ડ માટે અરજી આપ્યાના 10થી 15 દિવસ બાદ મળશે. હવે આપણે જોઈશું લાઇબ્રેરીની પોલિસી. દરેક વિદ્યાર્થી એક વખતમાં એક જ બુક લઈ શકશે. બુક લેતી વખતે વિદ્યાર્થી પાસે આઈ કાર્ડ હોવું ફરજિયાત છે. અન્ય વિદ્યાર્થીના આઈ કાર્ડનો ઉપયોગ કરીને બુક લઈ શકાશે નહીં. 2 અઠવાડિયામાં બુક પરત કરવી અનિવાર્ય છે. જો વિદ્યાર્થી લીધેલ બુક રાખવા ઈચ્છતા હોય તો ફરી રિન્યૂ પ્રોસેસ થયા બાદ રાખી શકશે. પહેલાં લીધેલ બુક પરત કરશે ત્યારબાદ જ વિદ્યાર્થી બીજી નવી બુક લઈ શકશે. ખોવાઈ ગયેલ કે નુકસાન થયેલ બુક માટે વાલીશ્રીએ મેનેજમેન્ટ દ્વારા નક્કી થયેલ બુકની કિંમત ચૂકવવાની રહેશે. હવે આપણે પિકનિક અને ફિલ્ડ ટ્રીપ વિશેની માહિતી મેળવીશું. પ્રવાસ, ફિલ્ડ ટ્રીપ, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, રાજ્ય સ્તરની સ્પર્ધા કે પરીક્ષા અને ઇવેન્ટ્સના કોસ્ચ્યુમ માટેની રકમ શાળાની ફી કરતાં અલગ રહેશે. ઇવેન્ટ્સ, ફિલ્ડ ટ્રીપ્સ અને પિકનિક દરમિયાન વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવામાં આવશે. તેમ છતાં કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો શાળાની મેનેજમેન્ટ ટીમ તે માટે જવાબદાર રહેશે નહીં. ATPL કેમ્પસની બહાર કોઈપણ પ્રવાસ માટે માતા પિતાએ સંમતિપત્રકમાં સહી કરીને પરમિશન આપવાની રહેશે. હવે આપણે વિદ્યાર્થીઓની ગેરવર્તણૂક માટેની કાર્યવાહી જોઈશું. નીચેના વર્તન માટે ચેતવણી એટલે કે વોર્નિંગ આપવામાં આવશે. ક્લાસરૂમમાં થતા ગેરવર્તન અને બીજા બાળકોને હેરાનગતિ કરવા બાબતે અયોગ્ય હાવભાવ કે ભાષાનો ઉપયોગ કરવો, શાળાના શિક્ષકો અને જવાબદાર વ્યક્તિઓના આદેશનો વિરોધ કરવો કે અવગણના કરવી, વારંવાર મોડું આવવું, અધૂરું કાર્ય કરવું, શાળાના યુનિફોર્મમાં ન આવવું, આ બધી બાબતો માટે વોર્નિંગ આપવામાં આવશે. હવે નીચેના વર્તન માટે 1 કલાક જેટલું ડિટેન્શન આપવામાં આવશે. ડિટેન્શન એટલે કે શાળા છૂટ્યા પછી પણ બાળકોને 1 કલાક વધારે રોકાવવું પડશે. જેમ કે 3 વાર ચેતવણી આપ્યા પછી પણ શાળાની ચીજવસ્તુઓને નુકસાન પહોંચાડવું, અન્ય બાળકોને શારીરિક રીતે નુકસાન પહોંચાડવું, અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવો કે ક્રોધમાં આવીને વસ્તુઓ ફેંકી દેવી, ચોરી કરવી કે જૂઠું બોલવું, અન્ય બાળકોને છેતરવા કે બીજાને ચીડાવવા બાબતે શાળાના શિક્ષકો અને જવાબદાર વ્યક્તિઓના આદેશનો વિરોધ કે અવગણના કરવી, આ બધી જ બાબતો માટે 1 કલાક માટે ડિટેન્શન આપવામાં આવશે. હવે આપણે જોઈએ છે નીચેના વર્તન માટે 1-2 અઠવાડિયા માટે સસ્પેન્શન આપવામાં આવશે. શાળાના નિયમો કે આચારસંહિતાનું ગંભીર રીતે જો ઉલ્લંઘન કરવામાં આવશે, શાળાના શિક્ષકો અને જવાબદાર વ્યક્તિઓના આદેશનો વિરોધ કે અવગણના કરવી, તો તે માટે બાળકને સસ્પેન્શન આપવામાં આવશે. આ શિસ્ત ચાર્ટ છે જે લિંક બુકમાં આપેલ છે. જ્યારે વિદ્યાર્થી મોડા આવશે, યોગ્ય યુનિફોર્મમાં નહીં હોય, વર્ગ કાર્ય કે ગૃહ કાર્ય નહીં કર્યું હોય અથવા તો જરૂરી બુક્સ નહીં લાવ્યા હોય ત્યારે અમે અહીં નોંધ કરીશું. અમુક કરતાં વધારે નોંધ હશે તો આગળના પગલાં લેવામાં આવશે. માટે વાલીશ્રીએ આ ચાર્ટને સમયસર ચકાસતા રહેવું. હવે જોઈએ રજાઓ વિશેની માહિતી. 2 દિવસથી વધુ રજાઓ માટે કોર્ડિનેટર અને 5 દિવસથી વધુ રજાઓ માટે આચાર્યની પૂર્વ પરમિશન લઈને લેખિત એપ્લિકેશન આપવાની રહેશે. મેડિકલ કારણ માટે ડૉક્ટરનું પ્રમાણપત્ર જમા કરવું આવશ્યક છે. પરમિશન લીધા વગરની રજાઓ માટે અભ્યાસક્રમ અંગે શાળા જવાબદાર રહેશે નહીં. પરીક્ષાના દિવસોમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવશે નહીં.
અને જો ગેરહાજર રહેશે તો પુનઃ પરીક્ષા લેવામાં નહીં આવે. જો કોઈ વિદ્યાર્થી શાળાને અગાઉથી જાણ કર્યા વિના 30 દિવસથી વધુ સમય સુધી ગેરહાજર રહેશે તો શાળાના રજિસ્ટરમાંથી વિદ્યાર્થીનું નામ કમી કરવામાં આવશે. દરેક સેમેસ્ટરમાં ઓછામાં ઓછી 80% હાજરી હોવી ફરજિયાત છે. વાર્ષિક પરીક્ષાના મૂલ્યાંકન વખતે આ પાસાને ખાસ ધ્યાનમાં લેવામાં આવશે. હવે જોઈએ વાલીશ્રીએ શાળાનો સંપર્ક કરવાની માહિતી. વાલીશ્રીએ શાળાને સંપર્ક કરવાનો સમય સવારે 8:30થી બપોરે 1:30 વાગ્યાનો રહેશે. આચાર્ય, કોર્ડિનેટર કે શિક્ષકને મળવા માટે એડમિનના નંબર પર ફોન કરીને અગાઉથી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. વાલીશ્રીએ કોઈ પણ કારણોસર શાળા સિવાયના સમય દરમિયાન શિક્ષકોને વ્યક્તિગત રીતે મળવું નહીં. શાળા તરફથી વાલીશ્રી માટે કોઈ નોંધ હશે તો લિંક બુકમાં વાલી શિક્ષક સુમેળમાં આપીશું, માટે તે સમયસર ચકાસતા રહેવું. ECA એટલે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ. અત્યારના બાળકોમાં ખૂબ જ શક્તિ છે અને એને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો એ ઘણું બધું કામ કરી શકે છે. આ બાળકોમાં રહેલી આ જ વિવિધ શક્તિઓને પોઝિટિવ, ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ રીતે વાળવા માટે અંબા સ્કૂલ દ્વારા એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ચાલી રહી છે, જેમાં સ્પોર્ટ્સની વિવિધ એક્ટિવિટી, આર્ટ, મ્યુઝિક, સેલ્ફ ડિફેન્સ, બ્રાઇટર માઇન્ડ્સ અને બ્રેઇન જીમ જેવી વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં પોતાની આવડત, પોતાના સ્કિલ ડેવલપ કરી શકે છે અને એની જે પણ ડિરેક્શનમાં જવું હોય એને એક્સપ્લોર કરી શકે છે. હવે આપણે શાળા પરિવહન વિશે માહિતી મેળવીશું. વાલીએ પોતાના બાળકોને પોતાની સોસાયટીના ગેટ પાસે ઊભા રાખવા. વેનના સમયથી 5 મિનિટ વહેલાં નક્કી કરેલ જગ્યાએ આવીને ઊભા રહેવું. નક્કી કરેલ જગ્યાએ બાળક નહીં હોય તો વેન ઊભી રહેશે નહીં, તેથી સમયસર જે તે સ્થળે આવી જવું. વેનની ફી દર મહિનાની 1 થી 5 તારીખમાં જે તે વેન ડ્રાઈવરને આપી દેવી. ખાસ નોંધ લેશો કે શાળા દ્વારા વાહનની ફી ભરવા માટે કોઈ રિમાઇન્ડર આપવામાં આવશે નહીં. વાલીશ્રીએ વેન ડ્રાઈવર સાથે વાદ વિવાદમાં ન ઉતરવું. કોઈ પણ ફરિયાદ હોય તો શાળાની એડમિન ઓફિસમાં આવીને મળી જવું. ચાલુ શાળાએ વિદ્યાર્થીને લઈ જાઓ તો વેન ડ્રાઈવરને ફોન કરીને જાણ કરવી. વિદ્યાર્થી શાળામાં ન આવવાનો હોય તો પણ વેન ડ્રાઈવરને ફોન કરી જણાવવું, જેથી બીજા વિદ્યાર્થીઓને મોડું ના થાય. રહેઠાણ, મોબાઈલ નંબર કે વાહન બદલાય તો શાળામાં તરત જાણ કરવી. જો કોઈ કારણથી વેન ડ્રાઈવર ન આવે તો તે દિવસે વાલીશ્રીએ બાળકને શાળામાં મૂકી જવાનું રહેશે. શાળાના અલગ અલગ વિભાગને સંપર્ક કરવા માટેની માહિતી. શાળાના અલગ અલગ વિભાગનો સંપર્ક કરવા માટે અલગ અલગ ફોન નંબર છે, તેથી યોગ્ય કામ માટે યોગ્ય નંબર પર ફોન કરવાથી તમારા પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થઈ શકશે. જુનિયર KGથી ધોરણ 8ને લગતા કોઈ પણ શૈક્ષણિક પ્રશ્નો માટે અથવા શિક્ષકો અને કોર્ડિનેટર સાથે વાતચીત કરવા માટે સ્ક્રીનમાં દર્શાવેલ પ્રથમ નંબર પર ફોન કરવો. એવી જ રીતે ધોરણ 9થી 12 માટે બીજા નંબરનો ઉપયોગ કરવો. શાળાની ફીને લગતા બધા જ પ્રશ્નો માટે અકાઉન્ટના નંબરનો ઉપયોગ કરવો. ટ્રાન્સપોર્ટેશન તથા અન્ય સરકારી કામકાજને લગતા કોઈપણ પ્રશ્નો માટે સ્ક્રીનમાં દર્શાવેલ ચોથા નંબરનો ઉપયોગ કરવો. અને છેલ્લે શાળામાં નવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ લેવા સ્ક્રીનમાં દર્શાવેલ એડમિશન નંબરનો ઉપયોગ કરવો. તો વિડીયો જોઈને આપ જરૂરી માહિતીથી માહિતગાર થઈ ચૂક્યા જ હશો. અને હવે અમે અત્યંત આતુરતાથી આપની રાહ જોઈ રહ્યા છીએ. જી હા, આપ સૌને મીટ ધ ટીચરમાં શિક્ષકોને મળવા માટે હાર્દિક આમંત્રણ છે. જેની વધુ માહિતી માટે કેમ્પસ ડીનમાં મેસેજ જોતા રહેજો અને અંબા સ્કૂલ પરિવાર સાથે જોડાયેલા રહેજો. તો આજના માટે અહીં વિરામ આપીએ અને હા, આપની હાજરી પુરાવા માટે આપેલ QR કોડ સ્કેન કરી એક ફોર્મ ભરવાનું ચૂકતા નહીં. જય સચ્ચિદાનંદ.